हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शरणमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। प्रश्नचार मंत्र 9। एष हि द्रष्टा स्प्रष्टा श्रोता घ्राता रसयिता मंथा बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः सपरे अक्षरे आत्मनि संप्रतिष्ठते परमे एव अक्षरम् प्रतिपद्यते सयोः वै
તત અચ્છાયામ અશરીરમ અલોહિતમ શુભ્રમ અક્ષરમ વેદયતે યસ્તુ સૌમ્ય સસર્વજ્ઞઃ સર્વો ભવતિ તદેશ શ્લોકઃ વિજ્ઞાનાત્મા સહ દેવૈશ્ચ સર્વૈઃ પ્રાણાભૂતાનિ સંપ્રતિષ્ઠન્તિ યત્ર તદક્ષરં વેદયતે યસ્તુ સૌમ્ય સસર્વજ્ઞઃ સર્વમેવ વિવેશેતિ. સૌરાયણીએ પ્રશ્ન પૂછ્યો, કસ્મિન્નુ એતે સર્વાઃ પ્રતિષ્ઠિતાઃ? પરે અક્ષરે આત્મની. એ આત્મામાં સર્વની પ્રતિષ્ઠા છે. એ સર્વ શું છે આપણને સમજાવી રહ્યા છે. કાલે આપણે જોયું 5 સ્થૂળ પંચમહાભૂત, સૂક્ષ્મ પંચમહાભૂત, બુદ્ધેન્દ્રિયાણી. શંકરાચાર્યજી કહે છે બુદ્ધેન્દ્રિયાણી કર્મેન્દ્રિયાણી. આ જ્ઞાનેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. એ ઉપરાંત આગળ કહે છે મનશ્ચ મંતવ્યમ. શંકરાચાર્યજી કહે છે જયારે આપણે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એમ કહીએ એટલે એની અંદર એના વિષયો પણ સાથે આવી જ ગયા. બરાબર સમજ. પંચમહાભૂત પરમાત્મા છે, સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય. જ્ઞાનેન્દ્રિય પણ પરમાત્મા જ છે, જ્ઞાનેન્દ્રિયના વિષયો પણ પરમાત્મા. કર્મેન્દ્રિય પણ પરમાત્મા છે, કર્મેન્દ્રિયના વિષયો પણ એક પરમાત્મા. જ્ઞાનેન્દ્રિય એટલે કે એ પ્રમાણ છે. જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયને પ્રમાણ એટલે સાધન કહેવામાં આવે. એનાથી જે સાધ્ય છે, જે વિષય છે એ પણ પરમાત્મા છે. બુદ્ધિ એ સાધન દ્વારા જે ગ્રહણ કરવામાં આવે. જ્ઞાનેન્દ્રિય જે ગ્રહણ કરે છે એ બધું ક્યાં એકત્રિત થાય છે? સમજ. ઇન્દ્રિય તો ફક્ત રિપોર્ટર છે, એ રિપોર્ટિંગ કરે, પણ એ બધાનું પછી વિશ્લેષણ કરવું પડે. જો સમજો. એટલા માટે આપણે એવું લાગે કે આ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બે અલગ અલગ નહીં, એ દરેક એક સાથે જ કામ કરી રહ્યા. જયારે તમે ચાલો છો તો જોવાનું કામ આંખ કરે છે, આંખ જોતી રહે છે, એને અનુરૂપ પગ ચાલતા રહે છે. ખાડો આવી ગયો તો તરત શું કરીએ? પગ બીજી બાજુ પડે. જો સમજો. એને અંગ્રેજીમાં કોર્ડિનેશન કહેવાય. એને શું કહેવાય? કોર્ડિનેશન. પણ આંખ જુએ અને પગ ખસે છે એનો અર્થ કે આ બે દ્વારા જે થઈ રહ્યું છે એ બેને ભેગું કરનારું કોઈ ત્રીજું હોવું જોઈએ. મન. હા, એને શું કહેવામાં આવે? મન. એ મન છે. એ મનમાં બધા રિપોર્ટ પહોંચે છે, માહિતીઓ પહોંચે છે, એનું વિશ્લેષણ થાય છે. આંખ દ્વારા પેલી માહિતી પહોંચી, આગળ ખાડો છે એટલે તરત આંખ શું કરશે? આંખ તો રિપોર્ટ મોકલી આપે. મન વિશ્લેષણ કરે, અહીંયા ખાડો છે, આ ખાડા પર પગ મૂકવાનો નહીં. એટલે તરત જ મગજ શું કરશે? કર્મેન્દ્રિય પગને કહેશે આ બાજુ પગ મૂકે. અને એટલા માટે શાસ્ત્ર કહે છે આ 5 જ્ઞાનેન્દ્રિય બાહ્યકરણ છે. એ બાહ્યકરણને વિશ્લેષણ કરવા માટે અંતઃકરણની જરૂર પડે. એટલે કે છે મન. હા, આ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી આ મન બનાવવામાં આવે. મન પણ છે, મંતવ્યમ છે. મન અને મનનો વિષય સંકલ્પ વિકલ્પ પણ એક પરમાત્મા. જો એટલા માટે કોઈ વિશેષ પ્રકારની મનની અવસ્થા જો તમે આત્મજ્ઞાન સમજતા હોય તો એ શક્ય જ નથી. મન પણ એક પરમાત્મા છે. મંતવ્યમ તદ્વિષય. મન દ્વારા જે તમે સંકલ્પ વિકલ્પ કરો છો એ પણ એક પરમાત્મા. વિશેષ પ્રકારથી જોવાનું નથી.
માટી ઘડા આકારની હોય કે કુંજા આકારની હોય કે કલેડી હોય કે કુંડલી હોય, પણ માટી તો શું છે? માટી જ છે. આકાર, નામ, રૂપ કે એની ઉપયોગિતા જો સમજો બરાબર, આ પ્રકારની વિશેષ ઉપયોગિતા હોય તો જે માટી કહેવાય એવું નથી. એટલું જ ને, વિશેષ ઉપયોગ. રાજા આ કુંજાનો ઉપયોગ કરે છે એટલે એ માટી શું થઈ ગઈ? દિવ્ય માટી થઈ ગઈ. માટી માટી જ છે જો સમજો. રાજા એનો ઉપયોગ કરે કે રંગ એનો ઉપયોગ કરે, માટી તો માટી જ છે, એમાં કોઈ દિવ્યતા નથી. એ જ રીતે ઉપાધિ ઉપાધિ છે. તમારું ઉપાધિ હોય કે પછી દેવતાની ઉપાધિ હોય, બધા છેવટે શું છે? એક જ પરમાત્મા. એ જ પરમાત્મા સૂક્ષ્મ પંચમહાભૂત રૂપે છે, એ જ પરમાત્મા સ્થૂળ પંચમહાભૂત રૂપે છે, એ જ પરમાત્મા જ્ઞાનેન્દ્રિય રૂપે છે, એ જ પરમાત્મા કર્મેન્દ્રિય રૂપે છે, એ જ પરમાત્મા મન રૂપે છે. અને મનનો વિષય સંકલ્પ વિકલ્પ પણ કોણ છે? એ જ પરમાત્મા. પણ કે સંકલ્પ વિકલ્પ કરતા રહીએ તો પછી કોઈ નિર્ણય તો કરવો પડે. સંકલ્પ વિકલ્પ કર્યા કરીએ તો કામ આગળ ચાલે ને. એટલે આગળ કે છે બુદ્ધિશ્ચ નિશ્ચયાત્મિક બોધવ્યમ ચ તદ્વિષય. બુદ્ધિ, આ નિશ્ચય કરનારી બુદ્ધિ જે સાધન, જો સમજો બુદ્ધિ એટલે સાધન, નિશ્ચય કરનારી બુદ્ધિ જે સાધન છે એ પણ પરમાત્મા છે. એની પ્રતિષ્ઠા પણ ક્યાં છે? આત્મામાં જ છે. એનો વિષય જે છે નિશ્ચય કરવો એ પણ ક્યાં ગળી છે? પરમાત્મામાં. સંકલ્પ વિકલ્પ પણ પરમાત્મા છે, એનું પ્રતિષ્ઠા પણ પરમાત્મામાં જ છે. બોધવ્યમ, બુદ્ધિ દ્વારા જે નિર્ણય કરવામાં આવી રહ્યો છે એની પ્રતિષ્ઠા પણ પરમાત્મામાં જ છે. એટલું જ નહીં, અહંકાર છે. જો સમજો, અહંકાર પણ શું છે? એ જ પરમાત્મા. જો વિચારી બોલો, એટલા માટે કહું, બીજું બધું સાંભળે ને ત્યારે આપણને એવું લાગે બહુ સરસ વાતો કરે, પણ જયારે શ્રુતિ માતા સાંભળીએ ને આપણે, ત્યારે આપણે આવા બધા ખ્યાલો, અહંકાર જ મોટા મોટા. પણ અહંકાર પણ કોણ છે? એ જ પરમાત્મા. પણ પેલું સમીકરણ આપણું યાદ રાખવાનું. ઘડો માટી છે, માટી ઘડો, અહંકાર પરમાત્મા છે, પરમાત્મા અહંકાર. આખો વેદાંત આ સમીકરણ પર જ ચાલે. જો સમજજો, આ સ્થૂળ દેહ પરમાત્મા છે, આત્મા છે. આ સ્થૂળ દેહની પ્રતિષ્ઠા ક્યાં છે? પરે આત્માની. પણ આત્મા સ્થૂળ દેહ. હવે જો આત્માને બદલે પછી શું વાપરવાનું? હું વાપરવાનું. તો પછી નિષ્ઠા આવે. સ્થૂળ દેહ હું છું, હું સ્થૂળ દેહ નથી. આટલું જ છે. આ સમજવું. એનો અર્થ જો અહંકાર પણ કોણ છે? આત્માથી ભિન્ન અહંકાર નામની વસ્તુ છે. અહંકાર એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે અભિમાન લક્ષણ અંતઃકરણમ. આ અભિમાન લક્ષણ, મેં આ કર્યું, હું આ વિચારું છું, મેં આટલા સંકલ્પ વિકલ્પ કર્યો, મેં આટલો નિર્ણય કર્યો, આમ જે અભિમાન કરનાર છે. જો અહીંયા ઘડી પેલો ગર્વ અને મદ ની વાત નથી કરતા. ગર્વ અને મદ વસ્તુ અલગ છે. અહીંયા ઘડી તો આ કોઈ પણ કર્મ, જો વિચાર, કોઈ પણ કરો, હું અત્યારે બોલી રહી છું તો મારામાં બોલવાનું શું છે? અભિમાન છે. એ અભિમાન એટલે આપણે જે નેગેટિવ કહીએ એ નહીં. કેમ? કારણ કે જ્યાં સુધી અહંકાર હોય નહીં ત્યાં સુધી પ્રવૃત્તિ થાય જ નહીં. અહમ કરતા ઇતિ અહંકાર. તમે સાંભળી રહ્યા છો, હું સાંભળું છું, એને શું કહેવાય? અહંકાર. મને સમજાઈ ગયું, અહંકાર. પણ એ જરૂરી છે. પણ અહંકાર જ જો સર્વ બની જાય, મારા વગર તો ચાલે જ નહીં. જો સમજો, આને જ અહંકાર કહેવાય. આપણે એક મનમાં ગોઠવી દીધું, મારા વગર આ ચાલે જ નહીં. જો સમજો, એટલા માટે જ કહું કે વર્ષમાં 15-25 દિવસ શું કરી આવવાનું? જાત્રા. આપણે ત્યાં જાત્રાનો કાર્યક્રમ એટલા માટે જ રાખાય કે બોલો 15 દિવસ બહાર જઈને પછી ઘરે આવે ને એટલે પછી એમ કે કેમ ચાલે? બધું બરાબર જ છે મમ્મી. જો સમજો, એટલે પેલો મમ્મીનો જે અહંકાર હોય ને એને આમ ઠેસ લાગે. કેમ? કારણ કે મમ્મીને શું હતું? આ મારા વગર શું કરે? તો વિચારી દો, તમે જન્મ્યા તે પહેલા આ જગત ચાલતું જ હતું અને ગયા પછી શું થવાનું? ચાલવાનું.
ના ના, પણ હું આવું ત્યારે તો સાચવું ને, આ બીજો કોણ સાચું? જો આપણે આગલા 3 પ્રશ્નમાં જોઈ ગયા, આ પ્રાણ ચાલી રહ્યો ત્યારે તમારું શરીર ચાલે. અહંકાર કરવાનું કોઈ સ્થાન જ નથી આપણને. આ 4 પ્રાણ છે ને એ શરીર ચલવી રહ્યા છે, અને એ ચલવી રહ્યા છે એટલે તમે કર્મ કરો છો ને એટલા માટે તમે વિચારી રહ્યા છો. પણ એ પ્રાણ એમ જાતે જાતે જ ચાલે છે નહીં. ચલાવનાર ચેતન પુરુષ પરમાત્મા છે. જો એટલે બીજું કઈ નહીં તો રોજ ભગવાનનો આટલો આભાર માનવાનો કે ભગવાન આપણા પ્રાણ ચલવે છે, આપણું હૃદય ચલવે છે, પેટમાં આપણે ખાયા પછી પાચન કરે છે, અને શરીરમાંથી ગંદકી શું કરે છે? નિકાલે છે. ભગવાન આ 4 કામ કરી રહ્યા છે ત્યારે તો આપણે આ જીવીએ છીએ. એકાદ જરા કામ તેમ થઈ જાય કેમ ક્લાસમાં નહીં આવે? અરે કાલે એવો અપચો થયો ને એવો થયો ને રાત્રે ઊંઘ જ નહીં જશે. એનો શું થયો? આ મધ્યપ્રદેશ હડતાલ પર જાય શું થાય? વિચાર કોના માટે અહંકાર? પણ કોઈ પણ કર્મ કરવા માટે પેલો અહમભાવ તો જોઈએ તો જ કર્મ થાય. અહમભાવ વગર આ શરીર હું છું કે આ શરીર મારું છે એવો અહમભાવ રહે છે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી રહેવાનું. પણ એ અહંકાર પણ કોણ છે? એ જ પરમાત્મા. અહંકારની પ્રતિષ્ઠા પણ ક્યાં છે? એ જ પરમાત્મામાં. જો પરમાત્મા એટલે ભગવાન શ્રી કૃષ્ણ રામ એમ નહીં. પરમ એટલે કે જે અપરિચ્છિન્ન અનંત છે અને જે આત્મા છે. પરમ છે અસૌ આત્મા છે. જે પરમ અનંત આત્મા છે એમાં જ આ અહંકારની પણ પ્રતિષ્ઠા છે. એટલું જ નહીં, શંકરાચાર્યજી કે છે અહમ કર્તવ્યમ છે, અને અહંકારને કારણે જે અહમ કર્તવ્યમ થાય છે, હું આ કરું, મેં આટલું કર્યું, એ જે કર્તવ્ય જે બુદ્ધિ થાય છે એ પણ શું છે? એ જ પરમાત્મા છે. ચિત્તમ ચ ચેતનાવદ અંતઃકરણમ. ચિત્તમ, અંતઃકરણના 4 પ્રવૃત્તિ છે. જો સમજો, અંતઃકરણ એક જ છે, એની પ્રવૃત્તિને આધારે એને 4 નામ પડી જાય. સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવામાં આવે, નિર્ણય કરે એને બુદ્ધિ કહેવામાં આવે, અહમભાવ કરે એને અહંકાર કહેવામાં આવે. જે સ્મૃતિ છે, જો આ તમે ખાડામાં તમે પગ નહીં મૂકો એ તમારી સ્મૃતિને કારણે, ચિત્તને કારણે છે. કારણ કે એકાદ વાર ખાડામાં પગ પડ્યો હોય અને શું થયું આપણને ખબર હોય, સમજ તો ત્યાં શું કામ આવે છે? આપણી સ્મૃતિ કે ખાડામાં પગ મૂકવો યોગ્ય નથી. સમજતો? એટલે ચિત્ત પણ સતત આપણું કામ કરે, સ્મૃતિ આદિ. એટલે શંકરાચાર્યજી કહે છે ચિત્તમ ચ ચેતનાવદ અંતઃકરણમ ચેતયિતવ્યમ ચ તદ વિષય. એનો વિષય જે છે એ પણ એક પરમાત્મામાં પ્રતિષ્ઠિત છે. એટલું જ નહીં, તેજસ ચ, આગળ તેજ કીધું એ અગ્નિ તત્વ કીધું, પંચમહાભૂત કીધું, અહીંયા આગળ ફરીથી તેજ કીધું. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ તેજ એટલે દરેક વ્યક્તિનો એક પ્રભાવ હોય, એક તેજસ્વીતા હોય. પણ એ તેજસ્વીતા શંકરાચાર્યજી કહે છે એ ચામડીની તેજસ્વીતા નથી જોવાની. એટલે શંકરાચાર્યજી કહે છે ત્વગિન્દ્રિય વ્યતિરેકેણ પ્રકાશ વિશિષ્ટા યા ત્વક્તયા નિર્ભાસ્ય વિષય. એક પ્રભાવ હોય. જો ગીતામાં પણ ભગવાન કહે બલમ બલવતામસ્મી તેજસ તેજસ્વીનામ. તેજસ્વીઓ એટલે કે એનું તે પ્રભાવ વ્યક્તિત્વ, એક વ્યક્તિત્વનો, એટલે શંકરાચાર્ય કહે છે પ્રકાશ વિશિષ્ટ એક વ્યક્તિત્વનો પ્રભાવ હોય. એ પ્રભાવ પણ કોણ છે? એ જ પરમાત્મા. બુદ્ધિમ બુદ્ધિમતામસ્મી તેજસ. વિચાર, ભગવાન કહે છે કે આ બધું હું જ છું. બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું જ છું, બલવાનોનું બળ પણ હું જ છું, તેજસ્વીઓનું તેજ પણ હું જ છું, તપસ્વીના આ તપસ્વીઓનું તપ પણ હું જ છું. તો ત્યાં પણ ભગવાન એ જ વાત કરે, તે નવું નથી, રજૂઆત જુદા પ્રકારથી. અને એટલે અહીં કહે છે મન મનના વિષયો, બુદ્ધિ બુદ્ધિના વિષયો, નિશ્ચય, ચિંતન ચેતન ચિત્ત. જો આ ચિંતન પણ તો ચિંતન કરવું હોય આપણે તો ચિત્ત એટલે સ્મૃતિની જરૂર પડે. આત્મચિંતન કરવું છે તો ચિંતન ક્યારે કરી શકીએ? એ સ્મૃતિ હોવી જોઈએ, આત્માના સ્વરૂપનું જ્ઞાન આપણે છે. એટલે કે છે એ ચિંતન પણ આત્મા જ છે.
ચિંતનનો વિષય પણ એ જ આત્મા છે. ચિત્ત પણ કોણ છે? એ જ આત્મા. એ જ રીતે આ તેજ છે એ પણ કોણ છે? એ જ આત્મા છે. પ્રાણશ્ચ સૂત્રમ યદા આચક્ષતે તેન. પ્રાણશ્ચ, આ પ્રાણ જે સર્વને ધારણ કરનાર, વિધારયિતવ્યમ, પ્રાણ જે સર્વને ધારણ કરનાર છે એ પ્રાણ પણ પરમાત્મામાં જ પ્રતિષ્ઠિત છે. વિધારયિતવ્યમ, પ્રાણ જેને ધારણ કરે છે એ બધા વિષયો પણ એ જ પરમાત્મા. શંકરાચાર્યજી કહે છે પ્રાણશ્ચ સંગ્રથનીયમ સર્વમ હિ કાર્યકરણ જાતમ પારાર્થર્યેન સંહતમ. સંહતાના પરાર્થત્વ. પરાર્થ આ ચેતન જે શરીર દેખાઈ રહ્યું છે, કોને કારણે ચેતન દેખાઈ રહ્યું? પ્રાણને કારણે. જો સમજો, ચૈતન્ય તો સર્વવ્યાપી છે, આત્મ ચૈતન્ય તો સર્વવ્યાપી છે, પણ આ ખાટલો છે, ટેબલ છે, બધું જળ દેખાય છે. આ શરીર ચેતન દેખાય છે. ચૈતન્ય તો અહીંયા પણ છે, ચૈતન્ય તો અહીંયા પણ છે, પણ આ ચેતન કોને કારણે દેખાય છે? વિધારયિત કાર્યકરણ સંઘાતમાં આ પ્રાણ ચાલી રહ્યો છે, જેને ચેતન આપે. અહીંયા પ્રાણ નથી, ત્યાં સમજો, પ્રાણ અહીંયા નથી એટલે જળ દેખાય. ચૈતન્ય તો સર્વમાં છે. મળદું પણ જે પડેલું છે, મળદું ચૈતન્ય જ છે, કારણ કે સ્થૂળ શરીર ચૈતન્ય જ છે. જો સમજો, પણ ત્યાં જે પેલું સૂક્ષ્મ શરીરની હાજરી જે છે એ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ જે છે, જ્ઞાનેન્દ્રિય છે, એ સૂક્ષ્મ શરીરની હાજરી નથી, એટલે ચૈતન્યની અભિવ્યક્તિ થતી નથી. અહીંયા ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે એટલે એ ચેતન દેખાય છે. અહીંયા ચૈતન્યની અભિવ્યક્તિ થતી નથી એટલે એ જળ દેખાય. એનો અર્થ શું થયો? જળ અને ચેતનમાં પણ ચૈતન્યની અભિવ્યક્તિ અને ચૈતન્યની અભિવ્યક્તિનો અભાવ. ચૈતન્યનો અભાવ ને જો સમજો, અભિવ્યક્તિનો અભાવ છે. અહીંયા ઘડી પ્રાણને કારણે એ અભિવ્યક્તિ થઈ રહી છે. અહીંયા પ્રાણ નથી, સૂક્ષ્મ શરીર નથી, એટલે જડ આપણે કહીએ છીએ. એટલે શંકરાચાર્યજી કહે છે આ કાર્યકરણ સંઘાત જે છે, સંગ્રથ નિયમ, એને જો એને સાથે રાખનાર છે. જો વિચારો, જ્યાં સુધી આ પ્રાણ ચાલી રહ્યા છે ત્યાં સુધી આ શરીર બરાબર છે. એક વાર આ શરીરમાંથી પ્રાણ નીકળી જાય એટલે સડવા માંડે. જો આ સમજતા, આ સડવું જે કહેવાય ને, અને અંગ્રેજીમાં ડિસઇન્ટિગ્રેશન એવું કહેવાય. ડિસઇન્ટિગ્રેશન એટલે પડી ભાંગે બધા. આજે કોષ જે હમણાં કોષ છે, જેવો પેલો પ્રાણ એમાંથી નીકળી ગયો એટલે એ પણ બધું શું થાય? વિઘટિત થવા માંડે. ડિસઇન્ટિગ્રેશન એટલે એ વિઘટિત થવા માંડે. એ બધું અત્યારે ભેગું છે. એ વિઘટિત થઈને શું થાય છે? એ અગ્નિ અગ્નિમાં જતું રહે, પૃથ્વી પૃથ્વીમાં જતું રહે, જળ જળમાં જતું રહે. સમજ? એટલે અત્યારે આ વિઘટન થતું નથી, સડતું નથી, અને સડવું એવું કહેવાય. અત્યારે સડી નથી રહ્યું. કોને કારણે? પ્રાણને કારણે. આમ આ બધાને ભેગું રાખનાર જે સંગ્રથની, આ સર્વને એકત્રિત રાખનાર કોણ છે? આ પ્રાણ છે. સર્વને ધારણ કરનાર કોણ છે? આ પ્રાણ છે. પ્રાણ છે ત્યાં સુધી બધું બરાબર છે. જ્યાં પ્રાણ અહીંયાથી નીકળ્યો એ તરત શું થવા માંડે? સડવા માંડે. જો આ સમજ, વિઘટિત થવા માંડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કાર્યકરણ જાતમ પારથર્યેન સંહતમ નામ રૂપાત્મકમ એતાવદ એવ. કે આ સંઘાત એ કેટલો છે? આટલો જ સંઘાત છે. જો શંકરાચાર્ય બહુ સરસ કહે, નામ રૂપાત્મકમ. તમે એને સંઘાત કહો છો, પણ એ સંઘાત પણ છેવટે એક નામ અને એક રૂપ પૂરતું જ છે. અને એને પારાર્થ એને એટલે કે કોઈ ચૈતન્ય એને બનાવ્યું છે, અને કોઈ ચૈતન્યની હાજરીને કારણે એ ચાલી રહ્યું છે. એને પછી તમે નામ આપો છો કાર્ય અને કરણ. સ્થૂળ શરીરને કાર્ય કહેવાય, સૂક્ષ્મ શરીરને કરણ કહેવાય. આમ આ કાર્યકરણ છે, જે સંઘાત જે છે, એ સંઘાત જે છે એ ધારણ કરનાર આ પ્રાણ છે. એટલે કીધું વિધારયિતવ્યમ. પ્રાણ પણ એ જ પરમાત્મામાં પ્રતિષ્ઠિત છે. પ્રાણ દ્વારા જે ધારણ કરવામાં આવ્યું છે એ દેહાદિ સંઘાત પણ એ જ પરમાત્મામાં પ્રતિષ્ઠિત છે. 42 વસ્તુ આપણને બતાવી. જો સમજ,
એટલે આપણને એમ લાગે આ બધું આવી ગયું, બધું આવી ગયું, આમાં હજી કંઈક બાકી રહી ગયું. એટલા માટે મેં કીધું વિષયો આવી ગયા, વિષયોને ગ્રહણ કરવાના કારણ આવી ગયા, પણ પેલો ગ્રહણ કરનાર આંખ છે, આંખનો વિષય છે, પણ એ દ્રષ્ટા. કર્ણ છે, કર્ણનો વિષય શબ્દ છે, શ્રોતા હોવો જોઈએ વિષય. આ પુષ્પ વિષય ક્યારે કહેવાય? હું એને ગ્રહણ કરું તો એનો દ્રષ્ટા છે તો પુષ્પ વિષય છે ને. સમજ, એટલે ત્રણ વસ્તુ છે હંમેશા. આ ત્રિપુટી જ ચાલે બધે. જ્ઞાતા, જ્ઞાનમ, જ્ઞેય. સમજ, જ્ઞાતા છે, દ્રષ્ટા છે. આ ચક્ષુરેન્દ્રિય જે છે ને જ્ઞાનમ એટલે કે સાધન છે. જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાન, જેના દ્વારા જ્ઞાન થાય. આ ઇન્દ્રિય જે છે સાધન છે, અને ઇન્દ્રિયનો વિષય જ્ઞેય છે, દ્રશ્ય છે. તો દ્રષ્ટા, દર્શનમ, દ્રશ્ય. અત્યારે આજે આપણે 8મા મંત્રમાં બતાવવામાં આવ્યું, એમાં ફક્ત દર્શનમ અને દ્રશ્ય બતાવ્યું. શ્રવણમ અને શ્રોતોભ્યમ બતાવ્યું. પણ જે આ બધું ગ્રહણ કરનાર છે એ બરો બાકી રહી ગયો હતી. એટલે હવે પછીના મંત્રમાં કે છે એષ હિ દ્રષ્ટા, સ્પૃષ્ટા, શ્રોતા, ગ્રાતા, રસયિકા. દ્રષ્ટા આંખથી જોવાની જે ક્રિયા કરનાર છે એ દ્રષ્ટા. સ્પૃષ્ટા આ સ્પર્શ કરનાર છે એ સ્પૃષ્ટા. શ્રોતા શ્રવણ કરનાર છે શ્રોતા. ગ્રાતા ગંધ ગ્રહણ કરનાર છે ગ્રાતા. રસયિતા સ્વાદ ગ્રહણ કરનાર છે રસયિતા. 5 ઇન્દ્રિય છે તો 5 ઇન્દ્રિયને કારણે એને જે ગ્રહણ કરનાર છે એને 5 નામ પડી ગયા. તમારા અત્યારે કેટલા ના એ કોણ છે? એ તમે છો. આ સંપૂર્ણ જગતને ભોગવનાર કોણ છે? તમે છો. પણ એના અનેક નામ પડી ગયા તમારા. કર્ણેન્દ્રિય દ્રષ્ટિએ શ્રોતા કહેવાય, રસનેન્દ્રિય દ્રષ્ટિએ રસયિતા કહેવાય, ગ્રહણેન્દ્રિય દ્રષ્ટિએ ઘ્રાતા કહેવાય, શ્રોત્રેન્દ્રિય દ્રષ્ટિએ શ્રોતા કહેવાય. એટલે કે છે એશ હિ એટલે ભારપૂર્વક કે છે. હિ એટલે શું છે? આજ બધું પરમાત્મા છે એમ નહીં. આ બધાની પ્રતિષ્ઠા પરમાત્મામાં છે એમ નહીં. આ શ્રોતા કહીએ, વક્તા કહીએ, દ્રષ્ટા કહીએ, રસયિતા કહીએ, ઘ્રાતા કહીએ, સ્પૃષ્ટા કહીએ, એ બધાની પણ પ્રતિષ્ઠા ક્યાં છે? આત્મામાં જ છે. એટલું જ નહીં, મનતા, બોધા, કરતા. મનતા મનથી જે ચિંતન કરી રહ્યો છે એ મનતા. બોધા બુદ્ધિથી જે નિર્ણય કરી રહ્યો છે એ બોધા. અહંકારથી જે કરી રહ્યો છે કરતા. ચિંતન જે કરી રહ્યો છે વિજ્ઞાનાત્મા. પુરુષ એ પુરુષ છે. કેમ? પૂર્ણત્વાત પુરુષ. શંકરાચાર્યજી કહે છે એ પૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે. એને અન્ય કોઈ દ્વારા પૂર્ણતા મેળવવાની નથી. જો એટલા માટે કહું, કોઈ ઉમેરો કરવાથી તમે પૂર્ણ બનશો અને કંઈક જીવનમાં ખૂટી ગયું કે ઘટી ગયું કે છૂટી ગયું એને કારણે તમે અપૂર્ણ નહીં બનો. આત્મા તો સ્વરૂપથી કેવો છે? પૂર્ણ જ છે. આપૂજ્યમાણમ અચલમ પ્રતિષ્ઠા સમુદ્રમાં સમુદ્રમેવ. સમુદ્ર કેવો છે? નદી પાણી ઠાલવે કે નહીં ઠાલવે, વરસાદ પાણી પડે કે નહીં પડે, સમુદ્ર સ્વરૂપથી કેવો છે? પૂર્ણ. ઉનાળામાં ગમે એટલો તાપ આવે, ગમે એટલું એનું પાણી બાષ્પીભવન થાય, એ સમુદ્ર ઘટી ગયો ને? એમ આત્મા કેવો છે? ઉમેરો થાય તોય છલકાતો નથી, ઘટાડો થાય તોય ઘટી જતો. પણ આ દેહાદિ સંગાતમાં, આ ઇન્દ્રિયોમાં આપણે અહમ ભાવ કરીને બેઠા એટલે આપણી હાલત પેલી ખાબોચા જેવી છે. થોડુંક ઉમેરાય ને એટલે બહુ ખુશ થઈ જાય, અને થોડુંક ઘટી જાય તો શું છે? પેલી ખાબોચા જેવી હાલત છે. થોડો જો વરસાદ પડે ને તો છલકાઈ જાય, અને થોડો જો તાપ પડે તો શું થાય? સુકાઈ.
એમ આપણે શું કરતા રહીએ? બે ઉમેરાય એટલે હરખાઈ જઈએ અને બે ઘટી જાય એટલે પાછા. પૂર્ણત્વાદ પુરુષ એ પૂર્ણ છે. મન બુદ્ધિ અહંકાર છે ત્યારે પણ પૂર્ણ છે. મન બુદ્ધિ અહંકાર નથી ત્યારે પણ એ પૂર્ણ આત્મા જ છે. જે પણ કઈ વિશેષતા છે, જે પણ કઈ વધઘટ છે એ ઉપાધિને કારણે છે. જો સમજો, ઉપાધિમાં મુશ્કેલી આવી એટલે અંતઃકરણમાં મુશ્કેલી આવી, એને કારણે આત્મામાં કોઈ મુશ્કેલી આવતી નથી. આત્મા તો કેવો છે? પૂર્ણ છે. દેહાદિના સંઘાતના જે પણ કઈ ગુણધર્મ છે એની આત્મા પર કોઈ અસર થતી. પૂર્ણ આત્મા, જો સમજો, પૂર્ણ એટલે કે એ અસંગ છે. પૂર્ણ એટલે શું છે? એ અસંગ. એની પૂર્ણતામાં વધઘટ નથી. જો એટલા માટે આપણું આખું જીવન સામા જાય છે? આ ઉમેરો કરવામાં જ જાય. સતત શું કરતા રહીએ? ઉમેરો કરતા રહીએ. અને એ ઉમેરાને જ આપણે શું માનીએ છીએ? સિદ્ધિ. શું કહેવાય? સિદ્ધિ. પણ બધી સિદ્ધિ કઈ દ્રષ્ટિએ છે? દેહાદી સંઘાતની દ્રષ્ટિએ છે. જો સમજો, એટલે તમે જો માનતા હોય કે આ ઉમેરાના કારણે હું સિદ્ધ છું, તો એનો અર્થ શું થયો? એ કઈ દ્રષ્ટિએ છે? આત્માની દ્રષ્ટિએ છે? નહીં, ઉપાધિની દ્રષ્ટિએ. જ્યાં સમજો, ઉપાધિમાં ગમે એટલો ઉમેરો થાય કે ઉપાધિમાં ગમે એટલો ઘટાડો થાય, આત્મામાં કોઈ વધઘટ નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. પૂર્ણમાંથી બીજું પૂર્ણ બને તો બીજું હશે એ પૂર્ણ જ. આત્મામાં ઉમેરો તો એ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે. એ પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરીએ તો પણ શું છે? પૂર્ણમેવ અવશિષ્યતે. આમ આ જગત જે દ્રશ્ય છે, આ જગત દ્રશ્યને ગ્રહણ કરવાના જે સાધનો છે એ પણ એક પરમાત્મા પ્રતિષ્ઠિત છે. આ સાધનોનો ઉપયોગ કરનાર જે છે, શ્રોતા છે, દ્રષ્ટા છે, સ્પૃષ્ટા છે, એ પણ એ જ પરમાત્મા. એટલા માટે આ જગત મિથ્યા છે એમ નહીં. આ શરીર પણ શું છે? એ જ. બુદ્ધિ પણ શું છે? એ જ પરમાત્મામાં પ્રતિષ્ઠિત છે. મન પણ ક્યાં પ્રતિષ્ઠિત છે? એ જ પરમાત્મામાં છે. અંતઃકરણ જે છે, અહંકાર છે, એ પણ ક્યાં પ્રતિષ્ઠિત છે? એ જ પરમાત્મામાં. જો એટલે પેલું સમીકરણ જ આપણને ઉપયોગી. અહંકાર આત્મા છે, આત્મા અહંકાર. બુદ્ધિ આત્મા છે, આત્મા બુદ્ધિ નથી. ઘડો માટી છે, માટી ઘડો નથી. ઘડો માટી કામ આવે. અમારા નવસારીમાં એક ભાઈ મને કે આખો વખત તમારે ઘડો માટી કરો, કઈક નવું તો બોલો. સમીકરણ આખું વેદાંત એટલે સમીકરણ છે. સમજજો, તમે છો તમારામાં કોઈ ઉમેરો જ નથી. દરિયામાં ઉમેરો છે જ નહીં. અચલમ પ્રતિષ્ઠમ. એની પ્રતિષ્ઠા કેવી છે? અચળ છે. એમ આત્માની પણ પ્રતિષ્ઠા ભગવાન શું કે છે? અચળ પ્રતિષ્ઠા છે. પણ આપણને આદત પડી ગઈ છે. જો સમજજો, ઉમેરાની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. એટલું જ નહીં, કોઈનો ઉમેરો થયો હોય એ આપણને સિદ્ધ લાગે. ઉમેરો નથી થયો તો શું લાગે? એમાં બહુ માલ નથી. જો આવી જાય હવે શબ્દો આપણા પ્રયોગો છે, બહુ બજારના પ્રયોગ. ઠીક છે, આનંદ સમજ. કઈ દ્રષ્ટિ આપણે બોલી રહ્યા છીએ? ઉપાધિની દ્રષ્ટિએ છે. અને એટલા માટે પુરુષ એ પણ કોણ છે? એ જ પુરુષ છે. વિજ્ઞાનાત્મા પણ પુરુષ છે, પણ પુરુષ વિજ્ઞાનાત્મા નથી. બોધા પણ પુરુષ છે, પણ પુરુષ બોધા નથી. મનતા પણ પુરુષ છે, પણ પુરુષ મનતા નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિજ્ઞાનમ વિજાનાતિ ઇતિ વિજ્ઞાનમ.
કર્તૃકારક રૂપમ તદાત્મા તત્સ્વભાવ વિજ્ઞાતૃ સ્વભાવ પુરુષ. અને બહુ શંકરાચાર્ય બહુ સરસ કે વિજ્ઞાનાત્મા એવો શબ્દ વાપર્યો તો આગળ મનતા બોધા કરતા કહી દીધું. બોધા એટલે જે જાણવા વાળો છે. તો વિજ્ઞાનાત્મા એમ જયારે કહેવામાં આવ્યું તો વળી પાછો જાણવાનો કેવું કહેવાનું? એ તો બોધા શબ્દમાં આવી જ ગયો અર્થ. તો પછી અહીંયા વિજ્ઞાનાત્મા જે શબ્દ જે છે એનો અર્થ શું કરવાનો? એટલે શંકરાચાર્યજી કહે છે એ વિજ્ઞાનાત્મા એટલે કે વિજ્ઞાતૃ સ્વરૂપમ, ચૈતન્ય સ્વરૂપમ. વિજ્ઞાનમ એટલે ચૈતન્ય સ્વરૂપ. આત્મા એટલે સ્વરૂપ. અહીંયા આગળ આત્માનો અર્થ શું કરવાનો? સ્વરૂપ. એટલે શંકરાચાર્યજી કહે છે તદાત્મા તત્સ્વભાવ વિજ્ઞાતૃ સ્વભાવ ઇત્યર્થ. વિજ્ઞાનાત્મા એટલે કે એ ચૈતન્ય સ્વરૂપ છે. પુરુષ છે એટલે કે છે કાર્યકરણ સંઘાત ઉક્ત ઉપાધિ પૂર્ણત્વાત પુરુષ. જો બહુ સરસ છે. સ્વરૂપથી એ પૂર્ણ છે. આપણા ગણિત જે કહીએ ને 10 માં 2 ઉમેરીએ તો 12 થાય એવું કહીએ આપણે. જો સમજ. સંસ્કૃત ભાષા જે છે ને એ જુદા પ્રકારે કહીએ, બહુ વિશેષ પ્રકાર કે 10 ને 12 બનાવનાર કોણ છે? 2. સમજ. 10 ને એટલે કોણ? આપણા ઋષિ મુનિઓ જે વિચારે ને જરા અલગ પ્રકારથી. આ 10 છે એને 12 બનાવનાર કોણ છે? આ 2 છે. સમજ. તો 12 એ આંકડો થઈ ગયો. સમજજો. તો 10 ને 12 બનાવનાર એટલે કે 10 ને પૂર્ણ બનાવનાર કોણ છે? પેલું 2 છે. પૂર્ણ કરે. શૂન્ય પણ એટલા માટે નકામું નથી. 1 ને 100 બનાવનાર કોણ છે? 2 શૂન્ય. શૂન્ય તો કરે તો 10 થાય. એક જ છે. એને 100 બનાવનાર કોણ છે? એટલે એને પૂર્ણ સંખ્યા કહેવાય. એને સંસ્કૃતમાં શું કહેવાય? પૂર્ણ સંખ્યા. એને 100 બનાવનાર છે. એને 100 બનાવનાર. 99 છે એમાં 1 ઉમેરીએ તો 100 થાય. તો 99 ને 100 બનાવનાર કોણ છે? 1 છે. એ જ રીતે આ ઉપાધિ છે. જોઈ ગયા. સ્થૂળ પંચમહાભૂત છે, સૂક્ષ્મ પંચમહાભૂત છે, જ્ઞાનેન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે, પંચ પ્રાણ છે. પણ આ ઉપાધિ જે છે એ ઉપાધિને પૂર્ણ બનાવનાર કોણ છે? પુરુષ. પુરુષની હાજરીને કારણે અહીંયા પૂર્ણતાનો અનુભવ. હું છું જસમ. અને પૂર્ણ કોણ બનાવે છે? એ પુરુષ બનાવે. અને ચેતન કોણ બનાવે છે? એ વિજ્ઞાનાત્મા પુરુષ છે જે આને ચેતનતા પ્રદાન કરે છે. જસમ. તો ચૈતન્ય પ્રદાન કરનાર, પૂર્ણ બનાવનાર કોણ છે? એ વિજ્ઞાનાત્મા પુરુષ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કાર્યકરણ સંગાત ઉક્ત ઉપાધિ. ઉક્ત એટલે કે આગળ 8મા મંત્રમાં જે ઉપાધિની ચર્ચા કરી છે એ કાર્યકરણ જે ઉપાધિ છે એને પૂર્ણ બનાવનાર આ પુરુષ છે. જો વિચાર. એટલા માટે મેં કીધું કે આ ચૈતન્યને સાનિધ્યથી સંપૂર્ણ જગત શું છે? ચેતનવંતુ છે. ચૈતન્યના સાનિધ્યથી સંપૂર્ણ જગત કેવું છે? ચેતનવંતુ. જેમ સૂર્યોદય થવાથી સંપૂર્ણ જગત પ્રવૃત્તિમય થઈ જાય. એ જ રીતે આ પૂર્ણત્વાત આ પુરુષ છે જે સંપૂર્ણ જગતને શું કરે છે? ચેતનતા પ્રદાન, અસ્તિત્વ પ્રદાન કરી રહ્યું છે. અને એટલા માટે જ પુરુષ એટલે કોણ છે? પૂર્ણત્વાત પુરુષ. સચ. શંકરાચાર્યજી બહુ સુંદર અહીંયા દ્રષ્ટાંત આપે. ચૈતન્ય તો સર્વવ્યાપી છે. સમજ. ચૈતન્ય સર્વવ્યાપી. પણ એ અભિવ્યક્ત ક્યાં થાય છે?
સમજ. મેં કીધું એમ આ ખાટલામાં પણ ચૈતન્ય તો છે, આ દિવાલમાં પણ ચૈતન્ય છે, આ ટાઇલ્સ પણ એ જ સચ્ચિદાનંદ છે. જો સમજજો, હું સચ્ચિદાનંદ છે એમ નહીં. ટાઇલ્સ પણ શું છે? એ જ સચ્ચિદાનંદ. પણ આ કાર્યકરણ સંઘાત જે છે એમાં શું થઈ રહ્યું છે? પેલી ચેતનતા અભિવ્યક્ત. તો એના માટે શંકરાચાર્યજી સરસ મજાનું ઉદાહરણ આપે છે. સૂર્ય જલ સૂર્યકાદિ પ્રતિબિંબસ્ય સૂર્યાદિ પ્રવેશવત. શંકરાચાર્યજી કહે છે જલ સૂર્ય. જો આ સમજે, બહુ સુંદર આ રીતે જલ સૂર્ય એટલે કે જળમાં સૂર્યનું પ્રતિબિંબ. એ પ્રતિબિંબ પડ્યું, આપણને એવું લાગે કે જાણે કે સૂર્ય જળમાં પ્રવેશ છે. એ જ સૂર્ય, જો બરાબર સમજ, એ જ સૂર્યનો પ્રકાશ, એ જ સૂર્યની સામે તમારી આ દિવાલ હોય એમાં પ્રતિબિંબ દેખાશે ને? આ જે સપાટી જે છે એ ફક્ત પરાવર્તિત કરનારી સપાટી. પણ એની બદલે પાણી હોય કે અરીસો આપણે મૂકીએ તો એ અરીસો શું કરે છે? પ્રતિબિંબ. સૂર્ય એ બિંબ કહેવાય. સૂર્યના અંદર જે અરીસામાં જે સૂર્ય દેખાય એને પ્રતિબિંબ કહેવાય. જેવો સૂર્ય છે એવો જ ત્યાં દેખાય. તો અરીસો કહીએ કે જળ કહીએ, એની વિશેષતા શું છે? જેવો સૂર્ય છે એવો જ સૂર્ય દેખાય. પણ ધારો કે જો એ પાણી લાલ રંગનું હોય તો પછી સૂર્ય શું થઈ જાય? લાલ રંગનું. પાણી લીલા રંગનું છે તો સૂર્ય કેવો થઈ જાય? લીલા રંગનું. પણ સ્વચ્છ જળ છે તો શું થવાનું? એ પ્રતિબિંબ જેવું સૂર્ય છે એવું. એમ શંકરાચાર્યજી કહે છે કે અહીંયા ઘડી આ દેહાદી જે સંઘાત જે છે અને આ દેહાદી સંઘાતમાં જે મન બુદ્ધિ છે એ પેલા અરીસા જેવા અથવા તો જળ સમાન. અને એને કારણે શું થાય છે? ચૈતન્ય આત્મા જેવો છે એવો જ પ્રતિબિંબિત થાય છે. જો આ બરાબર સમજ. એટલા માટે આ શરીરમાં આત્મજ્ઞાન શક્ય છે. આત્મજ્ઞાન ત્યારે જ શક્ય બને જેવો છે એવો આપણને એ પ્રતિબિંબિત થતો. પણ છતાં પણ શું થાય છે? અહીંયા તો એ મન બુદ્ધિમાં જેવો આત્મા છે, જેવો પુરુષ છે એવો જ પ્રતિબિંબિત થાય છે. પણ મુશ્કેલી શું છે? આપણા જે રાગ દ્વેષ છે, આપણા જે મોહ છે, આપણો જે અહંકાર છે એ જાણે કે એને શું કરી દે છે? મલિન કરી દે. એટલા માટે જો સંપૂર્ણ ગીતામાં ભગવાને જ્ઞાનની ચર્ચા કરી એના કરતા વધારે અંતઃકરણ શુદ્ધિ માટેની ચર્ચા કરી. કેમ? કે આ આત્મા તો તમારી બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈ જ રહ્યો છે. પણ જો તમારી બુદ્ધિમાં સંસાર બેઠો છે, તમારી બુદ્ધિમાં રાગ દ્વેષ બેઠો છે, તમે પોતાને દેહ માનીને બેઠા છો, તો આત્મા જેવો છે એવો તમે એને જોઈ શકતા. આગળ મેં કીધું જો એ પાણી લાલ હશે તો પછી આત્મા શું થવાનું? વિચાર. એટલા માટે આખી ગીતામાં ભગવાન ભાર કોના પર આપતા રહે છે? યોગિનઃ કર્મ કુર્વંતિ સંગમ તત્વ આત્મશુદ્ધિ. જો અંતઃકરણ શુદ્ધિ પર અત્યંત ભગવાન ભાર આપે. યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિનામ સ્વકર્મણા તમભ્યસ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. આમ સંપૂર્ણ ગીતામાં ભગવાન ભાર કોના પર આપે છે? તમારું અંતઃકરણ કેવું? ભગવાન કહે છે મેં તો તને આ મનુષ્ય શરીર આપ્યું, મનુષ્ય શરીરમાં મન બુદ્ધિ આપ્યા, પૂર્વ જન્મના સંસ્કારો, આ જન્મના સંસ્કારો, જો આપણને કર્મમાં જ આદત પડી ગઈ હોય પછી એ કર્મ જ આપણે કરતા રહીએ, પેલું જ્ઞાનમાં આપણને રુચિ થાય. જ્ઞાનમાં રુચિ થયા પછી પણ હું તો વેદાંતી છું, જો આ મગજમાં રીત સમજ. હું વેદાંતી છું નહીં, હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. જા સમજવાનું તકલીફ છે આ બધી.
અમે તો વેદાંત ભણીએ, તમે તો ભાગવત સાંભળે. એટલે પણ એ ભાગવત સાંભળે એ આત્મા જ છે ને, એ જ પુરુષ છે ને, એ જ પરમાત્મા. અને તમે પણ શું છો? એ જ પેલી શંકરાચાર્યજી કહે છે, જેવી રીતે પેલું પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તો આપણે શું કહીએ? સૂર્ય પાણીમાં પ્રવેશ. આ છે ને બહુ મોટી ટેકનિકલ વસ્તુ છે, આપણે એના પર પડવાની જરૂર નથી. અને પ્રવેશ શ્રુતિ કહેવામાં આવે. એ જ રીતે આ આત્મા જાણે કે બુદ્ધિમાં શું થયેલો છે? પ્રવેશ. આવો અંતઃકરણ, આજે અંતઃકરણ કાર્યકરણ સંઘાત જે છે એમાં શું થયો છે? જાણે કે ચૈતન્ય પ્રવેશ્યો હોય એવો લાગી રહ્યો છે. એનું પ્રતિબિંબ અહીંયા જેવો છે એવું પડી રહ્યું છે. ત્યાં સમજો, એ સત સ્વરૂપ છે, એ ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ જે પરમાત્મા છે એ આ કાર્યકરણ સંઘાતમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. પણ જાણે કે પ્રવેશ્યો હોય એવું લાગે છે, કારણ કે એનું ત્યાં એને પ્રતિબિંબવાદ કહેવાય. જો આ બધે તમે ડિટેલમાં જાઓ ને તો એને શાસ્ત્રોક્ત ભાષામાં શું કહેવામાં આવે? પ્રતિબિંબવાદ કહેવાય. પણ એ પ્રતિબિંબ જરૂરી છે. પ્રતિબિંબ પડે નહીં તો જ્ઞાન થાય નહીં. જો સમજો, એ પ્રતિબિંબ એટલા માટે જયારે પણ હૃદય ગુહા એમ કહીએ એટલે તરત શું કહેવાનું? હૃદય ગુહા એટલે કે ત્યાં આત્મા ઉપલબ્ધ થઈ રહ્યો. એટલે હું હંમેશા એક જ ઉદાહરણ બધાને આપતી હોઉં. આ પ્રકાશ એ સર્વવ્યાપી છે. પ્રકાશ કેવો છે? સર્વવ્યાપી છે, પણ અદ્રશ્ય છે, દેખાતો નથી. પણ હું આમ હાથ મૂકું તો શું થાય? દેખાય છે. પણ આપણે શું કહીએ છીએ? હાથ દેખાયો. જો સમજો, હાથ દેખાયો એમ કહીએ આપણે. પણ હું એમ કહું છું આ હાથ પ્રકાશની હાજરીને અભિવ્યક્ત કરે છે. એ જ રીતે તમને જે આ કાર્યકરણ સંઘાત, આ દેહાદિ સંઘાત જે આપવામાં આવ્યો છે એ દેહાદિ સંઘાતની આ વિશેષતા છે કે સચ્ચિદાનંદ આત્મા જેવો છે એવો એને અભિવ્યક્ત કરે. કઈ રીતે? દ્રષ્ટા, શ્રોતા, મનતા, બોધતા આ બધા રૂપે કોણ અભિવ્યક્ત થઈ રહ્યું છે? એ સચ્ચિદાનંદ બ્રહ્મ અભિવ્યક્ત થઈ રહ્યું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સૂર્યાદિ પ્રવેશવત. સૂર્યાદિ જેમ જાણે કે પ્રવેશેલા હોય એ જ રીતે શું છે? જલાદિ આધાર શો છે. પણ આ જલાદિ આધાર જો રહે જ નહીં તો પેલો સૂર્ય શું થઈ ગયો? જડ હોય ત્યારે ત્યાં પ્રતિબિંબ દેખાય. એ જડ આધાર જે શો છે એ સુકાઈ ગયું તો શું થવાનું? સૂર્યનો નાશ થઈ ગયો, પ્રતિબિંબનો નાશ થાય. એ જ રીતે આ દેહાદિ સંઘાત છે એટલે પેલું પ્રતિબિંબ પડી રહ્યું છે, અભિવ્યક્ત થઈ રહ્યું છે. આ દેહાદિ સંઘાત ન રહે તો ઉડી ગયો આત્મા. શું થયો? ઉડી ગયો. ન હન્યતે હન્યમાને શરીરે. પણ એનું જ્ઞાન મેળવવું હોય તો આ મન બુદ્ધિ અંતઃકરણની જરૂર પડે કે તો જ આપણે એને જોઈ શકીએ, સમજી શકીએ, જાણી શકીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે પરે અક્ષરે આત્મની સંપ્રતિષ્ઠતે. આમ દરેક વસ્તુની પ્રતિષ્ઠા છેવટે ક્યાં ગળી છે? એ પર આત્મામાં જ સર્વની પ્રતિષ્ઠા છે. એનો અર્થ શું છે? દ્વૈત નામની વસ્તુ છે. જો આપણે અહીંયા આગળ સંગતિમાં જોઈએ, એક અદ્વયમ શિવમ આત્માનમ, એક અદ્વિતીય આત્મા છે. એ જ આત્મા દ્રષ્ટા બની ગયો, એ જ આત્મા જ્ઞાનેન્દ્રિય બની ગઈ, એ જ આત્મા દ્રશ્ય બની ગયો અને દર્શન ક્રિયા થઈ ગઈ. એ જ આત્મા શ્રોતા બની ગયો, એ જ આત્મા શબ્દ બની ગયો, એ જ આત્મા વક્તા બની ગયો અને પછી શું થઈ રહ્યું છે? શ્રવણ ક્રિયા થઈ ગઈ. એ જ આત્મા જ્ઞાતા છે, એ જ આત્મા જ્ઞાન છે, એ જ આત્મા જ્ઞેય છે, જ્ઞાન થઈ રહ્યું. આમ સંપૂર્ણ જગત જે છે એક અદ્વિતીય પરમાત્માના આધારે જ ચાલી રહી. પ્રતિષ્ઠા, સર્વની પ્રતિષ્ઠા એ પર અક્ષર આત્મામાં જ છે. પરે અક્ષરે આત્માની પ્રતિષ્ઠિતે. સર્વ વસ્તુનું પ્રતિષ્ઠા તમે જે આત્મા છો એમાં.
આ આત્મામાં સર્વની પ્રતિષ્ઠા છે. એકવાર આશ્રમમાં 2 બ્રહ્મચારી આ સમજાવવામાં આવ્યું કે આત્મા જ એક છે જે સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન છે, પ્રતિષ્ઠા છે. સર્વને શું છે? સત્તા પ્રદાન કરે છે, ચૈતન્ય પ્રદાન કરનાર. 2 બ્રહ્મચારીઓ આશ્રમમાં ભણતા હતા પછી જતા હતા. એક બ્રહ્મચારી હતો ને, એને શું કર્યું, એટલે બીજા બ્રહ્મચારી ખભા મૂકીને એના પર ટેકો મારી શું છે ચાલતો. એટલે પેલા ચિન્માનંદજી ત્યાં બેઠા હતા ને એ આમ ઢળી પડ્યા જ્યાં સમજ. એટલે પેલા બ્રહ્મચારી એમ થયું ત્યાં સ્વામીજીને કંઈક છોટે દોડ્યા છે. સ્વામીજી શું થયું? ના કે છે તું બ્રહ્મ એમ કે બીજા બ્રહ્મ આમ લટકી પડ્યો એટલે મને એમ થયું કે આ પૃથ્વી હવે આમ પડવાની. તમે સર્વનો આધાર છો. પણ આપણે તો શું માનીએ છીએ? તમને એવું લાગે આ જગત વગર અમે શું કરવાના, કોયરા વગર શું ખાલી લાગે ઘર અમને. શું વિચાર્યું? સંપૂર્ણ જગતનો આધાર તમે છો, સંપૂર્ણ જગતની પ્રતિષ્ઠા તમે. પણ આપણે તો શું માનીએ? આપણે એની પ્રતિષ્ઠા માનીએ છીએ કે એ આપણી પ્રતિષ્ઠા છે. સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચ આત્મનિ વીક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમત. સર્વમાં એક સમાન રીતે એ જ આત્મા શું થઈ રહ્યો છે? વિલસી રહ્યો છે. તમે પણ એ જ આત્મા છો. આ જગત પણ શું છે? એ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. સંપૂર્ણ જગત એક જ બ્રહ્મ માત્ર. જો આ દ્રષ્ટિ કેળવવી પડે. શ્રુતિ માતા આપણને સમજાવે ખરી, શંકરાચાર્યજી એને આપણે વિવરણ પણ કરી આપે, પણ પછી ધીમે રહીને એ દ્રષ્ટિ આપણે શું કરવી પડે? કેળવવી પડે. આ જગતનું અધિષ્ઠાન આત્મા હું છું. એમ તો પછી આમ જઈને આમ ઘરે જઈને આ જગતનું અધિષ્ઠાન હું છું એ પછી અહંકાર થઈ ગયો. એ શું થઈ ગયો? અહંકાર. એટલે અહીંયા જે બધી વાતો છે એ બધી ઘેરે બોલાય નહીં, સમજાવાય ખરી કદાચ. બોલવા જાય તો ગડબડ થઈ જાય. વ્યવહારના સ્થાને. વ્યવહાર શું છે? વ્યવહારના સ્થાને સર્વ બ્રહ્મ છે. તો હવે શું કરવાનું? પથરા જ ખાવાના, કેરી ખાવાનું શું કામ છે? બધું જ બ્રહ્મ જ છે. આ બધી વસ્તુ શંકરાચાર્યજી ભાષ્યમાં કે જે વસ્તુ જેમ છે એમ જ એનો ઉપયોગ કરે. આંખ જોવાનું કામ કરવું છે, જોવાનું જ કામ કરે. ચક્ષુની પ્રતિષ્ઠા આત્મામાં છે, પણ આત્મા ચક્ષુ નથી એમ કયા પછી એનો અર્થ એવો નથી કે આંખ તમારી સાંભળવા માંડે અને કાન જોવા માંડે. વ્યવહાર જે છે એ શું છે? યથાસ્થાન જ છે. એ તો એ જ રીતે છે. આંખથી જ દેખાવાનું છે, કાનથી જ સંભળાવવાનું છે, અને જીભથી જ તેને કેરી જ ખાવાની છે, પથરા ખાવાના જ નથી. પણ આ બધી વસ્તુને કારણે હું છું, એના વગર મારું જીવન નથી. અથવા આ જગતને કારણે હું દુઃખી છું કે આ જગતને કારણે હું સુખી છું. આવા જે આપણા નિર્ણયો જે છે એ બધા નિર્ણયો શું થવા જોઈએ? છૂટી જોઈએ. કેમ? સુખ દુઃખસ્ય ન કોપી દાતા છે. જે પણ સુખ દુઃખ છે બધું કઈ દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ. એટલે હું હંમેશા ઉદાહરણ આપું ને, તાવ આવે તો શું કહીએ? મને તાવ આવ્યો. તાવ આવ્યો, જો ગરમ થયું શરીર, જો સમજશે. ટેમ્પરેચર વધ્યું કોનું? શરીરનું ટેમ્પરેચર વધે, પણ બીજું ટેમ્પરેચર અહીંયા વધે. જો વિચાર. એટલે વેદાંત કે છે આ ટેમ્પરેચર વધે તો અહીંયા ટેમ્પરેચર વધારવાની જરૂર નથી. તો પછી એમ નહીં કહેવાનું મને તો તાવ આવતો જ નથી એટલે ડોક્ટર પાસે જવાની હું જરૂર. જો પાછું એ ગડબડ નહીં કરવાની. ડોક્ટર તમારા માટે નથી. ડોક્ટર કોના માટે છે? અમારે એક ભાઈ જરા આમ દાંત સડી ગયો, સખત દુખે. એટલે પછી સ્વામીજી કે એટલે ભાઈ તું ડોક્ટરને તો બતાવ્યું. ના સ્વામીજી કઈ બતાવું જસમ. દાંત સડે તો પછી શું કરવું પડે? બતાવવું પડે, કાઢવો પડે, અથવા એન્ટીબાયોટિક લેવી પડે. ના, હું તો એન્ટીબાયોટિક લઉં નહીં, એ તો એની જાતે સારો થઈ જાય.
વ્યવહાર વ્યવહારના સ્થાને જ છે, પણ આ સર્વની પ્રતિષ્ઠા આત્મા. એનો અર્થ શું થાય? તમારું સુખ દુઃખ જે છે, તમારું અસ્તિત્વ, એને શું કહેવાય? તમારું અસ્તિત્વ સ્વતંત્ર. તમારું જે અસ્તિત્વ છે એ કેવું છે? સ્વતંત્ર. કોઈના પર તમારે આધાર રાખવાની જરૂર નથી, કારણ કે આ જગત તમારામાં પરે આત્મની સંપ્રતિષ્ઠતે. સંપ્રતિષ્ઠિત એટલે સારી રીતે પ્રતિષ્ઠિત. આ સંપૂર્ણ જગતને સત્તા તમે પ્રદાન કરો છો, આ સંપૂર્ણ જગતને ચેતનતા તમે પ્રદાન કરો. એ આત્મા તમે છો. પછી ઉપાધિ જે છે એ છે, ઉપાધિની જે વિશેષતા છે એ રહેવાની જ છે. ઉપાધિના જે કર્મો છે કે પ્રારબ્ધ કર્મ છે એ પણ શું થવાનું છે? એ રહેવાનું. ઉપાધિને આપણે આ ઉપાધિ આપણે જયારે અહીંયા આ શરીરમાં આવ્યા ત્યારે એ પ્રારબ્ધ લઈને આવે જ છે. એ પ્રારબ્ધ પ્રમાણે ઉપાધિમાં જે થવાનું છે એ થવાનું જ છે. આ વ્યવહારમાં કે જગતમાં પણ જે થવાનું છે એ તો થઈને જ રહેવાનું. એટલા માટે શાસ્ત્રમાં એવું કહેવાય, પ્રારબ્ધાય સમર્પિતમ સ્વભાવ. પછી કોના પર છોડી દેવાનું? પ્રારબ્ધ. પણ હું શરીર, શરીર હું છું, હું શરીર, મન હું છું, હું મન, બુદ્ધિ હું છું, હું બુદ્ધિ. સતત શું કરતા રહેવું પડે? એ વિવેક કરતા રહેવું. પેલો અભિનેતા ભિખારી બને, અભિનેતા ભિખારી બને, પછી ધારો કે એમ માનો કે એમ માની લે કે હું તો ભિખારી જ છું, તો શું કહીએ આપણે? કેમ? એને પણ પેલો વિવેક રાખવો પડે. શું વિવેક રાખવો પડે? ભિખારી અભિનેતા છે, અભિનેતા ભિખારી નથી. એમ આપણે અહીંયા ઘડી હવે શું કરવાનું છે? આ વેશ ભજવવાનું. એટલે શેક્સપિયર શું કહી ગયા? આ જગત એક સ્ટેજ છે, નાટ્ય મંચ. અને આપણે શું કરી રહ્યા છે અહીંયા ઘડી? આ નાટકના મંચ પર શું કરી રહ્યા છે? અભિનય કરી. એ અભિનય કરવાનો છે ને આપણને ભગવાને આપણો રોલ આપેલો જ છે. કોઈ પતિ છે, કોઈ પત્ની છે, કોઈ પુત્ર છે, આ બધા શું છે? ભાઈ છે, બેન છે, માતા છે, પિતા છે. આ બધા રોલ છે. આપણે રોલ ભજવવાનો. આપણે શું કરવાનું છે? આ વેશ ભજવતા. હું ભિખારી બનું, હું તો કરોડપતિ છું. અભિનેતા ના પાડે ભિખારી બનવાનું? ચાલે. આપણે ભિખારી બની બહુ ચિંતા નહીં કરવાની. આમે ભિખારી જ છે. અજ્ઞાની જીવ બધા કોણ છે? ભિખારી. કેમ? હે કેરી મને સુખ આ, હે ઘર મને સુખ આની ભીખ માંગતા કરીએ, હે સ્વર્ગ મને સુખ આ. અહીંયા સુખ નહીં મળે એટલે શું વિચારે? સ્વર્ગમાં જઈને સુખી થઈશ. ત્યાં ગયા પછી ખબર પડે આ બાજુવાળા છગન દાદા અહીંયા બાજુમાં જ છે. અને સ્વરાજ્ય કહેવાય. આ જ્ઞાન એટલે શું છે? સ્વરાજ્ય. સ્વરાજ્ય. હું સ્વતંત્ર છું, સમ્રાટ. એટલે પેલું રામદાસ, પેલા સમર્થ રામ ને રામદાસ સમર્થ રામદાસ એવું કહેતા હંમેશા કે હું તો આ જગતનો રાજા. કેમ? મારા કારણે જ આ જગત. એક મહાત્મા પરદેશ જવાની તો સ્ટીમરમાં બેઠા તો ત્યાં આગળ રાજા આવે, બધું એનું આખું લઈ ગયું, રસાલો લઈ ગયો. એટલે ઉતરી ગયા કે કેમ? કે બે રાજા હોય જ નહીં, એક જ હોય કે હું રાજા ક્યાં તો એ રાજા. મસ્તી. એને શું કહેવાય? રામ સ્વામી રામ. એ મસ્તી છે, પણ મસ્તી છે એની સાથે વેશ તો ભજવવાનો જ છે. જો સમજો, જે વેશ આપણને આપ્યો છે એ વેશ તો આપણે શું કરતા રહેવાનું? ભજવતા જ રહેવાનું. વિદુરજી એમનો વેશ જ ભજવતા હતા. જો એટલા માટે વિદુરજી બિલકુલ સાક્ષી ભાવથી જીવતા હતા. વિદુરજીને ખબર પડી ગઈ
કે આ યુદ્ધ હવે ટાળી શકાય એમ નથી, એટલે એમણે શું કર્યું? જાત્રા કરવા નીકળી ગયા. જો એટલે કહું, મહાભારત થી જ ચાલતું આવ્યું. એમ આપણે એમ લાગે કે આ ઘરમાં મહાભારત થાય એવું લાગે છે, આપણે શું કરી દેવાનું? આપણે એમાં ઇન્વોલ્વ સંકળાવવાની કોઈ જરૂર. જો વિદુર જે બધા પ્રયત્ન કરે, દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભીષ્મ પિતામહને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન, બધી રીતે એ એમની રીતે સમજાવી દીધું. પછી નહીં માનતા શું કરવા? સારું, તમે લડો, હું જાઉં. સમજ, સાક્ષી ભાવે જીવન કરવાનું તો આપણું કર્તવ્યનું પાલન કરવાનું જ છે. કર્તવ્યનું પાલન કરતા જ નહીં, પણ છતાં પણ શું છે? જો એટલે ભગવાન પણ એ જ કહે છે, નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત પશ્યન શૃણ્વન સ્પૃશન જિગ્રન. સમજો, પરે આત્માની પ્રતિષ્ઠિત એટલે શું છે? આ સાક્ષી ભાવથી આપણે જીવતા રહેવાનું. ઉપાધિ જે ભગવાને આપી છે એ ઉપાધિમાં જે વેશ ભજવવાનો છે, આપણે શું કરતા રહીએ? વેશ ભજવતા. આગળ આપણે કાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા